સહજ ન્યૂઝ. દાહોદ સબ જેલ ખાતે કથાવાચક શ્રી વિષ્ણુ સ્વામીજી મહારાજ શ્રીના પ્રેરણાદાયી સત્સંગથી બંદીવાનોમાં સકારાત્મકતાનો સંદેશ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું પ્રિયા. જેલોના પોલીસ મહાનિદેશક ડોક્ટર KLN રાવ સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી RP બારોટ સાહેબ તથા વડોદરા ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરજકુમારી બહેનના માર્ગદર્શન હેઠળ જેલોમાં બંદીવાનોના માનસિક અને નૈતિક પરિવર્તન માટે ચાલી રહેલા સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન અભિયાન અંતર્ગત દાહોદ સબ જેલ ખાતે વિશેષ કથા સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. જેલ અધ્યક્ષ શ્રી ML ગમારાએ જણાવ્યું હતું કે લીલવાદેવા ગામ ખાતે વૃંદાવન નિવાસી કથાવાચક શ્રી વિષ્ણુ સ્વામીજી મહારાજ શ્રીની પવિત્ર કથા ચાલી રહી હતી. પવિત્ર પુરુષોત્તમ અધિક માસ નિમિત્તે સામાજિક કાર્યકર શ્રી ચેતનભાઈ લબાના, શ્રી સરદારભાઈ શ્રી પરથીસિંહ તથા શ્રી વનરાજસિંહ લબાના દ્વારા મહારાજશ્રીને દાહોદ સબ જેલ ખાતે પધારી બંદીવાનોને સત્સંગનો લાભ આપવા વિનંતી કરવામાં આવી હતી, જેને મહારાજશ્રીએ સ્વીકારી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રી વિષ્ણુ સ્વામીજી મહારાજશ્રીએ આધ્યાત્મિકતા, સદાચાર અને માનવ મૂલ્યો અંગે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. તેમણે લોભ, ક્રોધ અને કર્મોના પરિણામે જીવનમાં સર્જાતી પરિસ્થિતિઓને સરળ કથાઓ અને દ્રષ્ટાંતો દ્વારા સમજાવી બંદીવાનોને આત્મચિંતન અને સકારાત્મક જીવન જીવવા પ્રેરિત કર્યા હતા. મહારાજશ્રીએ જણાવ્યું હતું કે જેલ જીવન અંત નથી, પરંતુ નવી શરૂઆત કરવાનો એક અવસર છે. સત્ય, સહનશીલતા, ક્ષમા અને પરિશ્રમના માર્ગ પર ચાલવાથી વ્યક્તિ ફરી સમાજમાં સન્માનપૂર્ણ સ્થાન મેળવી શકે છે. કાર્યક્રમના અંતે બંદીવાનોને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના અપરાધથી દૂર રહી સારા અને જવાબદાર નાગરિક તરીકે જીવન જીવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. બંદીવાનોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ સત્સંગનો લાભ લીધો હતો. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ.